હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જ છો? આજે જો અમે ઝાઝા દિવસ પછી પાણી વારવા આવ્યા છે જીરામાં. આ બાજુનો ભાગ જો અમારે પી ગયો છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી વાં સુધી જો પાણી પીવડાવવાનું છે. આ છે અમારા ઘઉં, અને ઘઉં જો હવે પાકવા આવ્યા છે, થોડાક જ કાચા છે. જો તમે જોઈ શકો છો, આ હમણાં પાકી જાહે. અને અહીંયા જો અમે એટલી વટાણાની હાર કરી છે. આ છે અમારા વટાણામાં જો વટાણા આવી ગયા. આમ તો ફાલ તો સારો છે જો, પણ આ તો એટલા અમે વેચવા નથી વાવ્યા, એટલી જ લાઈન છે ઘર માટે વાવ્યા. અને આ છે અમારું કાળું જીરું, જો 2 નાકામમાં મૂકી દીધું. અત્યારે આમાં જોવા જઈએ ને તો પલરી જવાય એમ છે, એટલે ઘડીએ જવું ન પડે, એટલે છે ને 2 નાકામાં સીધું મૂકી દીધું. અને 1 નાકામાં પાણી રહેતું નથી. આ હવે મોટું થઈ ગયું ને જીરું, એટલે પાણી રોકાતું જાય. અને વાં જો લાઈન દેખાય ધોરીઓ, ત્યાં સુધી પીવડાવવાનું છે. ઓલો ભાગ પણ પી ગયો છે, આ ભાગ પી ગયો, એટલું પીવડાવવાનું છે. આજ બપોર થાય તમારે પી જાહે. આ છે જો અમારો પાવડો પાણી વારવાનો. આ છે ઘઉં હવે પાકવા આવ્યા. ને ઓલી બાજુ છે ને, આ અમારે સંગનું બિયારણ છે, ટુકડા ઘઉં. ને ઓલી બાજુ દેખાય ને એ ઘરનું બિયારણ છે. એ હજી થોડા કાચા છે, પણ અહીંયાથી એટલા દેખાતા નથી. ને આ છે અમારી વાડી. તો અમે આજે સવારમાં પાણી વારવા આવી ગયા. હજી જો સુરજ દાદાનું પણ આગમન થતું નથી. હમણાં હવે થવાની તૈયારી છે, થોડીક વાર છે, 10-15 મિનિટની. અને અત્યારે સવારના વાગ્યા છે, કેટલા વાગ્યા? 7:30 નથી થયા હજી, પણ 7:15 થયા છે. તો હાલો હવે અમે નાકું વારવાનો ટાઈમ થઈ ગયો, તો પાવડો લઈ અને હવે નાકું વારી દઈએ. તો આપણે બધાય મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. અને બધા મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ઘઉં કેવા છે, કાળું જીરું કેવું છે, અને કોને કાળું જીરું વાવેલું છે અને ઘઉં વાવેલા, બધા કોમેન્ટ કરજો. તો મળીએ આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં.